અમુક રાજકીય વિશ્લેષકો છે ને એ મોદી અને ભાજપની ચાપલુસીની હદ વટાવી લે છે ત્યારે આવા મુદ્દાઓ જે છે ને એ સામે આવે છે. ખરેખર તો પ્રજા અત્યારે છે ને મોંઘવારીના જે મારની અંદર પીડાઈ રહી છે. મેં કોઈનું નામ નથી લીધું. ઓકે, હા, બરાબર છે. મોંઘવારીના મારથી પીડાઈ રહી છે. આજ નરેન્દ્ર મોદી હતા 2014 પહેલાના એમના ભાષણો સાંભળો તમે. એમણે કીધું હતું, ભાઈઓ और बहनों, आपको पेट्रोल और डीजल कितने में चाहिए? 60 रुपए में चाहिए या 35 रुपए में चाहिए? એટલે સરકારે બધા જે લોકોએ કીધું હતું કે 35 रुपए में चाहिए. એ વખતે એમણે જાહેર સભામાં કીધું હતું, भाइयों और बहनों, आपको गैस का सिलेंडर कितने में चाहिए? 450 500 रुपए में चाहिए या 300 रुपए में चाहिए? એટલે જનતાએ કીધું હતું કે 300 રૂપિયામાં એમને જે ગેસનો સિલિન્ડર જોઈએ. બરાબર છે ને? એટલા માટે એમને જયારે છે 2014 ની અંદર જે છે કે જયારે વડાપ્રધાન બનાવવામાં આવ્યા, લોકોએ કોબલે જે છે વોટ આપ્યા, પરંતુ સીધી પલટી મારી દીધી. એ જ વખતે આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને પોતાનામાં જે છે કે કોઈ બી જાતની આવડત નથી, એ જયારે દિલ્હીથી એમ બોલ્યા હોય કે ઉસ દેશ કા જો રૂપિયા गिरता है जिस देश का वडाप्रधान कमजोर है, તો એ વખતે 56 થી 57 રૂપિયા ડોલર હતો, અત્યારે 95 રૂપિયા છે. ત્યારે આ રાજકીય વિશ્લેષકો ક્યાં ગયા? ત્યારે એ લોકોને ખબર નથી પડતી કે જયારે આ મોંઘવારી વધી રહી છે. આજે બી જે છે તમે જુઓ કે બેન 3 વર્ષ સુધીમાં જે છે કે પહેલા જે છે કે $110 થી $130 જે છે કે આખો જે બેરલમાંનો જે ક્રૂડ ઓઇલનો જે ભાવ હતો એ ઘટીને જયારે $87 અને $67 થયો, ત્યારે એનો ભાવ ઘટાડવાના બદલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 60,000 કરોડ રૂપિયાનો નફો થયો અને એમણે ભાવ ઘટાડ્યો નહીં. હવે જો સુફિયાની વાતો કરે છે કે હવે જયારે જે છે કે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટશે એટલે કે એ લોકો ભાવ ઘટાડશે. એટલે આવી બે મોડાની જે વાતો જે કરવામાં આવે છે. ગેસના સિલિન્ડરની મેં મારા પહેલા સ્લોટની અંદર કીધું, ઉજ્જવલા યોજનાની અંદર 12 સિલિન્ડરના 4 સિલિન્ડર કરી દીધા ગરીબોના માટેના. એટલે આજે છે ને કે અમુક વ્યક્તિઓ જે છે ને ખુશામતખોરીના લીધે છે ને આજે દેશ જે છે ને એ જે બરબાદ થઈ રહ્યો છે. કોંગ્રેસ જે છે ને એ કોંગ્રેસની જે સ્થાપના થઈ હતી ને એમાં ગાંધીજીનો પાયો હતો, મહાત્મા ગાંધીજીનો પાયો હતો, સુભાષચંદ્ર બોઝ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પરંતુ આ અંગ્રેજોની મુખબીર અને જે છે કે એની ખુશામત કરનારા જે લોકો છે ને એને એ નહીં સમજાય. કારણ કે એ લોકો તો રાણી વિક્ટોરિયાને સલામ કરતા હતા અને જે જેલમાંથી છૂટવા માટે જે છે ને યાચનાઓ કરતા હતા અને પ્રાર્થના ચિઠ્ઠી લખતા હતા. જ્યારે આ કોંગ્રેસના જે છે કે જે કાર્યકર્તાઓએ સામે છાતીએ ગોળી ઝીલી, ઇન્દિરા ગાંધીએ સામી છાતીએ ગોળી ઝીલી, રાજીવ ગાંધી જે છે કે એ શહીદ થયા. દેશ માટે આ કોંગ્રેસ પક્ષ શહીદ થયો છે અને દેશના લોકોનો અવાજ જે છે બની રહ્યો છે. પરંતુ આજે તકલીફ એ છે કે હા, દરેક પક્ષનો જે છે ને કે થોડોક ટાઈમ આવે, દસકો આવે અને થોડીક વખત તેનું જે છે કે ડાઉનગ્રેડ થાય. આજ 1987 માં ભાજપની એક સીટ હતી, બરાબર છે. આખું અસ્તિત્વ એમનું જયારે આખા ભારતની અંદર હતું ને ત્યારે રાજીવ ગાંધીજીએ એમ કીધું હતું અટલ બિહારી વાજપેયીને કે આપ આવો અને લોકસભાની અંદર બેસો કે જેથી કરીને વિપક્ષની ભૂમિકા મજબૂત થાય. હવે આ લોકોને તો શું છે કે ખાલી પોતાના બહાના કાઢવા છે દરેક જગ્યાએ. હવે કાળું નાણું જે છે પાછું લેવાની વાત કરી હતી, દરેક લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જે લાવવાની વાત કરી હતી. અને બેન કાદરસ એક ઉદાહરણ આપું, હમણાં જ રાજેશ એક્સપોર્ટ જે છે એ કંપનીએ શેર બજારની અંદર 15.15 લાખ કરોડ રૂપિયા, બરાબર છે, એનું જે છે કે ફ્રોડ કર્યું. 15.15 લાખ કરોડ એટલે બેન ગુજરાતનું જે બજેટ છે ને 4.5 લાખ કરોડ રૂપિયા હોય છે. આટલું મોટું કૌભાંડ જયારે એ છે કે એ નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર રાજેશ એક્સપોર્ટના રાજેશ મહેતા દ્વારા જે છે કરવામાં આવ્યું, ત્યારે ભાજપના ખુશામતખોરો એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. બરાબર છે. હવે તમે બીજું એક ઉદાહરણ આપું બેન, આજે જે છે કે જેટ ફ્યુઅલના જે ભાવ વધે ને એટલે કેન્દ્ર સરકારે 10,000 કરોડ રૂપિયાની સબસિડી જે છે એ કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપી કે જેથી વિમાની ભાડા જે છે કે વધે નહીં અને જે છે કે માર્કેટિંગ કંપનીઓ જે છે કે એમને ટેકો મળી રહે. તો કેમ પેટ્રોલ ડીઝલની અંદર કેમ સબસિડી ના આપી? ખાલી જે વિમાનોની અંદર પહેલા જે રીતે વાત કરતા હતા કે હવાઈ ચપ્પલ પહેરનારો માણસ હશે ને એ બી હવાઈ મુસાફરી કરતો રહેશે. હવે આજે તમે જુઓ કે લોકો જે છે કે બસમાં ને ટ્રેનની ટિકિટો ખરીદતા પણ વિચાર કરે છે. પરંતુ આજે બી અમુક એવા જયચંદ્ર જે પડેલા છે કે દેશની પરિસ્થિતિને સાચી સમજી શકતા નથી અને હજુ બી જે છે કે મોદી અને ભાજપની માળા જપે છે. પરંતુ કોંગ્રેસ જે છે એ સામાન્ય જનતાનો અવાજ બની શકશે, કારણ કે અમે લોકો સત્તા માટે નહીં પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનવા માટે બેઠા છીએ. એટલે આજે અમે ભ્રષ્ટાચારની સામે
મોંઘવારીની સામે, બેરોજગારીની સામે અવાજ ઉઠાવીએ છે. બેન, આજે જ એમને મોટાભાગના રાજકીય વિશ્લેષકોને પૂછો કે સુરતની અંદર સૌથી વધારે જે છે ઘરો જે છે ડિમોલિશન કરી નાખવામાં આવ્યા અને પાછી ત્યાંની જે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ કે છે કે અમે તો ઓર્ડર આપ્યો જ નતો. તો એ બધા ભ્રષ્ટાચાર આ લોકોને દેખાતા નથી અને મોદી સાહેબની વાહવાહ કરવામાંથી જ આ લોકો ઊંચા આવતી નથી. એ જ દેશની આજે સૌથી મોટી કમનસીબી છે. જી વિધાતા મેડમ.